નમસ્કાર મિત્રો, રેશન કાર્ડ અંગે એક અગત્યની ન્યૂઝ આવી ગઈ છે કે 55 લાખ જેટલા રેશન કાર્ડ બંધ કરવામાં આવેલા છે અને એ માટે નોટિસ મોકલવામાં આવેલી છે. તો શું તમને નોટિસ મળી છે? જો મળી હોય તો બિલકુલ પણ ચિંતા કરશો નહીં. બરાબર છે, અનાજ તમારું ચાલુ રહેશે. બીજું કે જો તમારું રેશન કાર્ડ બંધ થઈ જાય છે તો એ રેશન કાર્ડને ફરી તમે કેવી રીતે ચાલુ કરશો તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર તમને આપવામાં આવશે. તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. બીજું કે ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો. તો રેશન કાર્ડ અંગે એક અગત્યની ન્યૂઝ કે કેન્દ્ર સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે આવક વધુ હોવા છતાં રેશનિંગનું અનાજ લેતા 55 લાખ જેટલા કાર્ડ ધારકોને નોટિસ ફટકારવામાં આવેલી છે. ગુજરાતમાં કુલ 75 લાખ NFSA કાર્ડ ધારકો આવેલા છે, જેમાંથી લગભગ 55 લાખ લોકોને નોટિસ મોકલવામાં આવેલી છે. આ આંકડો દર્શાવે છે કે યોજનાનો લાભ લેનારા મોટાભાગના લોકો તેની પાત્રતાના માપદંડમાં બંધ બેસતા નથી. આ નોટિસ એવા લોકોને મોકલવામાં આવી છે જેઓ આર્થિક રીતે સક્ષમ હોવા છતાં ગરીબ તરીકે સસ્તા અનાજનો લાભ લઈ રહ્યા છે. બીજું છે કે કયા પ્રકારની લોકોને નોટિસ મોકલાય છે. તો આ નોટિસ નીચેના માપદંડો ધરાવતા લોકોને મોકલવામાં આવેલી છે કે ઇન્કમ ટેક્સ ભરનારા, એટલે કે જે લોકો નિયમિતપણે આવકવેરો ભરે છે તેઓને આ નોટિસ આપવામાં આવેલી છે. બીજું કે જમીનદાર, એટલે કે જેમની પાસે વધુ જમીન હોય તો એવા જમીનદારોને પણ આ નોટિસ આપવામાં આવેલી છે. બીજું કે GST ભરનારા, એટલે કે જેઓ માલ અને સેવા ઉપર કર યાની કે ટેક્સ ભરે છે, એટલે કે કોઈ વ્યવસાય સાથે સંકળાયેલા છે તો તેવા વ્યક્તિઓને પણ આ નોટિસ મોકલવામાં આવેલી છે. બીજું કે કંપનીમાં ડાયરેક્ટર, એટલે કે જેઓ કોઈ કંપનીમાં ઉચ્ચ હોદ્દો ધરાવતા હોય તો તેવા વ્યક્તિઓને પણ આ નોટિસ આપવામાં આવેલી છે. બીજું છે કે મૃત વ્યક્તિઓ, એટલે કે જે લોકોનું મૃત્યુ થઈ ગયું છે છતાં તેમના નામે અનાજનો પુરવઠો ચાલુ છે તો તેવા વ્યક્તિઓને આ નોટિસ મોકલવામાં આવેલી છે. કે જે લોકોને આ નોટિસ મળી છે તેમને શું કરવાનું છે, તો કે તેમને જિલ્લા પુરવઠા અધિકારીની લેખિતમાં ખુલાસો આપવાનો રહેશે. આ ખુલાસાની ચકાસણી તાલુકા કક્ષાની પસંદગી કમિટી દ્વારા કરવામાં આવશે. જો ખુલાસો માન્ય ગણાશે તો કાર્ડ ચાલુ રહેશે. જો ખુલાસો અમાન્ય ગણાશે તો તેવા તમામ કાર્ડ નોન NFSA કેટેગરીની અંદર ટ્રાન્સફર કરી દેવામાં આવશે. જે કાર્ડ નોન NFSAમાં ટ્રાન્સફર થશે તેવા કાર્ડ ધારકોને ભવિષ્યમાં સરકાર તરફથી મળતું મફત અથવા સસ્તા દરે અનાજ બંધ કરી દેવામાં આવશે. આ નિર્ણય ગરીબો સુધી જ લાભ પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યો છે. સરકારનું આ પગલું ભ્રષ્ટાચારને અટકાવવા અને જરૂરિયાતમંદ પરિવારોને મદદ પહોંચાડવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. રેશન કાર્ડ અંગે એક મોટી જાહેરાત કરવામાં આવેલી છે કે રાજ્યના ખાદ્ય અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ સ્પષ્ટ કહ્યું છે કે જે પાત્રતા ધરાવતા કોઈ પણ લાભાર્થીનું NFSA રેશન કાર્ડ રદ કરવામાં આવશે નહીં. કેન્દ્ર સરકારે મોકલેલી યાદી મુજબ રાજ્યમાં 56,57,518 રેશન કાર્ડ શંકાસ્પદ માનવામાં આવ્યા છે. હાલ રાજ્યમાં કુલ 3,62,36,371 લાભાર્થીઓ NFSA અંતર્ગત આવે છે. સાથે સાથે મંત્રીએ કહ્યું છે કે ખેડૂતો
વિમુક્ત જાતિના લોકો જો પાત્રતા ધરાવતા હોય તો તેઓ યાદીમાં રહેશે અને યાદીમાં નામ હોવા છતાં પણ સંપૂર્ણ તપાસ કર્યા બાદ જ અંતિમ નિર્ણય લેવામાં આવશે. તો જે પણ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને નિયમિત અનાજ પુરવઠો ચાલુ જ રાખવામાં આવશે. બીજું કે રાજ્યના ખાદ્ય અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ આજે સ્પષ્ટ કહ્યું છે કે પાત્રતા ધરાવતા કોઈપણ લાભાર્થીનું NFSA રેશન કાર્ડ બંધ નહીં કરવામાં આવે. હાલ રાજ્યમાં 3,62,00,000થી પણ વધુ લાભાર્થી NFSA હેઠળ આવે છે. કેન્દ્ર સરકારે મોકલેલી યાદી મુજબ 56 લાખથી વધુ કાર્ડ જે છે એ શંકાસ્પદ ગણાય છે, જેની અંદર તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ જે તે સુવિધા છે એ જે તે રેશન કાર્ડ ધારકને આપવામાં આવશે. તો મિત્રો, આપણને પ્રશ્ન થાય કે કેમ કાર્ડ શંકાસ્પદ બને છે, એટલે કે આપણું કાર્ડ ક્યારે શંકાસ્પદ બને? તો દસ્તાવેજોમાં ખોટી માહિતી આપેલી હોય, જેમ કે આવક અને સરનામું જે તમે ખોટું આપેલું હોય તો તમારું કાર્ડ શંકાસ્પદ બને છે. બીજું કે મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ કઢાયું નહીં હોય, એટલે કે જે વ્યક્તિનું મૃત્યુ થયું હોય તો એ વ્યક્તિનું નામ છે એ રેશન કાર્ડની અંદર અત્યારે ચાલુ હોય તો એવા કાર્ડને પણ શંકાસ્પદ ગણવામાં આવે છે. બીજું કે લાભાર્થી અન્ય રાજ્યમાં સ્થળાંતરિત થયા છતાં કાર્ડ અપડેટ ન કર્યું હોય, એટલે કે બીજા રાજ્યની અંદર લાભાર્થી સ્થળાંતર કરીને ગયો હોય છતાં પણ પોતાનું જે કાર્ડ છે અપડેટ ન કરાવ્યું હોય. બીજું કે એક જ પરિવારના સભ્યોના અલગ અલગ કાર્ડ હોય તો સભ્યની અંદર દરેક જે સભ્યો છે એમના અલગ અલગ કાર્ડ હોવા, તો આ કિસ્સાની અંદર આ રેશન કાર્ડ શંકાસ્પદ બને છે. બીજું કે જો તમારે કાર્ડ તમારું ચાલુ રાખવું હોય તો એના માટે જરૂરી દસ્તાવેજો છે, જેમ કે તમારું આધાર કાર્ડ છે, સરનામાનો પુરાવો રજૂ કરવાનો, જેમ કે વીજળીનું બિલ છે, ભાડાની રસીદ વગેરે. બીજું આવકનો પુરાવો અને પરિવારના સભ્યોની વિગતો તમારે રજૂ કરવાની રહેતી હોય તો તમારું કાર્ડ ચાલુ થઈ શકે છે. બીજું કે સરકારની કાર્યવાહી અને સમય મર્યાદા શું છે? તો કે જિલ્લા પુરવઠા અધિકારીઓને સૂચના આપવામાં આવેલી છે કે જે પણ લોકો પાત્રતા ધરાવે છે તેઓનો અનાજ પુરવઠો છે એ ચાલુ રાખવામાં આવશે. બીજું કે શંકાસ્પદ કાર્ડોની યાદીની ચકાસણી 2-3 મહિનામાં પૂર્ણ કરવામાં આવે તેવું આયોજન કરવામાં આવશે અને અંતિમ નિર્ણય પછી જ કાર્ડ જે છે તે રદ કરવામાં આવશે. તો મિત્રો, આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થશે અને આ વિડીયોની અંદર જે કાર્ડ અંતર્ગત જે પણ તમારા મનમાં પ્રશ્નો હશે એ દરેકે દરેક પ્રશ્નોનું સોલ્યુશન તમને આ વિડીયોની અંદર મળી ગયું હશે. તો આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.